નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આજે રેમી ન્યૂઝના ભક્તિ વિશેષ કાર્યક્રમમાં વાત કરીશું સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા ડુંગરા ગામે પૌરાણિક મંદિર, શિવ મંદિર ભીમનાથ મહાદેવની વાત કરીશું। ભીમનાથ મહાદેવ મંદિર હાલ જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, શિવ ભક્તો શિવ મહિમા કરીને શિવના દર્શન કરી રહ્યા છે, ત્યારે ડુંગરા ગામે આવેલું ભીમનાથ મહાદેવ મંદિર કે જેની કથા મહાભારતના પાંડવોના સમયની છે, તો આજે આપણે ડુંગરા ગામે આવેલા ભીમનાથ મહાદેવના મંદિરની પૌરાણિક કથા વિશે જાણીશું। ભીમનાથ મહાદેવનો મહિમા સુરતથી આશરે 25 કિલોમીટર દૂર કામરેજ તાલુકામાં ડુંગરાકરી ગામના તાપીના કિનારે આવેલું છે। ત્યાં ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। સુરતથી કામરેજ ગામ થઈને જવાય છે। મહાભારત એટલે પાંડવો અને કૌરવોના સંઘર્ષની વાતો કહો કે સત્ય અને અસત્યની સ્પર્ધા। 5 પાંડવોમાંથી ભીમ ગદાયુદ્ધમાં કુશળ હતા તથા તે શિવના સાચા ભક્ત હતા। એક વખત ભીમ તાપી નદીમાં સ્નાન કરતા હતા ત્યારે ભગવાન શંકરે પાર્વતીજીને ભીમને સાચો મારો ભક્ત છે એમ જણાવ્યું। ત્યારે પાર્વતીજીને ભીમ સાચા ભક્ત હોય તેમ લાગ્યું નહીં અને તેથી તેઓએ ભીમની પરીક્ષા કરવાનું વિચાર્યું। પાર્વતીએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું અને શંકર ભગવાને વાઘનું રૂપ ધારણ કર્યું। ગાયની પાછળ વાઘનું રૂપ લીધેલ શંકર ભગવાન દોડ્યા। આ દ્રશ્ય ભીમે જોયું। ગાયને બચાવવા માટે ભીમ ભાગે સાથે ડુંગરા સુધી સતત દોડ્યા અને વાઘની સાથે દ્વંદ્વ યુદ્ધ કર્યું। આ યુદ્ધમાં ભગવાન શંકરે ભીમના પાંસળા નહોર દ્વારા બહાર કાઢી નાખ્યા, છતાં ભીમ ગાયને બચાવવા માટે વાઘની સાથે યુદ્ધ કરતા રહ્યા અને યુદ્ધમાં પીછેહટ ન કરી। ભીમની આવી ધાર્મિક પરોપકારની વૃત્તિ જોઈને તથા પ્રાણી પ્રત્યેની અહિંસા અને મમતાની ભાવના જોઈને ભગવાન શંકર સ્વયંભૂ ઉપરોક્ત સ્થાને પ્રગટ્યા। તેથી આ સ્નાનનું નામ અમર રહે છે। આશયથી ભીમનાથ મહાદેવ આપવામાં આવ્યું છે। આ સ્થળ પર દમન મુનિ રહેતા હતા એવો પણ ઉલ્લેખ તાપી પુરાણમાં મળે છે। આ સ્થળ ઉપર ભીમકારા રાજા રાજ્ય કરતા હતા એમ મનાય છે। તે રાજાને ઘેરે શેર માટીની ખોટ હતી અને તેથી તે રાજા સતત ચિંતાતુર રહેતા હતા। તે રાજાએ ભીમાશર મહાદેવ પાસે આરાધના કરી અને કહ્યું કે હે પ્રભુ, મારું વાંઝાપણું ટાળો, અને ત્યાર પછી રાજાના ઘરે પારણું બંધાયું। આ સ્થળ પાસેથી વહેતી તાપી નદીમાં જે પતિ પત્ની સજોડે જેઠ મહિનામાં શુક્લ પક્ષની એકાદશીના દિવસે સંકલ્પ કરીને સ્નાન કરે અને ભીમેશ્વર મહાદેવની સાચા હૃદયથી પૂજા કરે તો તેમના મનના સંકલ્પો પૂર્ણ થાય છે તેવું મનાય છે। હાલમાં સુરત જિલ્લાની ભૂગોળ ગામ જીયોર તાલુકો કામરેજમાં આ સ્થળ આવેલું છે। મહાશિવરાત્રિને ઘીના કમળ ચડે છે તથા શ્રાવણ માસમાં દરેક સોમવારે ત્યાં મેળો ભરાય છે અને માનવ મેરથી ભીમેશ્વર મહાદેવની પૂજા કરે છે। ઘણા ભાવિક ભક્તો ભીમેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે। મારું નામ શંકરગીરી ગોસ્વામી છે। અમે અહીંયા 7 પેઢીથી સેવા પૂજા કરીએ છીએ। વિશેષમાં અહીંયાની કિંવદંતી એવી છે કે અહીંયા ભીમ તાપી નદીમાં સ્નાન કરતા હતા, માતાજી અને મહાદેવજી વિચરણ કરતા હતા, વિહાર કરતા હતા। માતાજીને વિચાર કે ભીમ મારો સાચો ભક્ત નથી, મહાદેવ કે મારો સાચો ભક્ત છે, આપણે એની પરીક્ષા કરીએ। ભીમ તાપી નદીમાં એટલે કે વાઘેશ્વર મહાદેવ છે એના નામથી છે, ત્યાં સ્નાન કરતા હતા। માતાજીએ ગાયનું રૂપ લીધું અને મહાદેવજીએ વાઘનું રૂપ લીધું કે વાઘેશ્વર મહાદેવ બન્યા। ગાયની પછાડી વાઘ દોડે છે ગાયને મારવા માટે। માતાજી આગળ ભાગ એટલે કે ગાયના રૂપમાં આગળ ભાગે છે અને પછાડી વાઘ છે મહાદેવના રૂપમાં। અહીંયા ડુંગરા ગામમાં આવ્યા અને દ્વંદ્વ યુદ્ધ થયું, ભીમનો અને વાઘનો દ્વંદ્વ યુદ્ધથી ભીમના પગ પોખરા પર નીકળી ગયા હતા, લોહી લુહાણ થઈ ગયા હતા, છતાં પણ એમને દ્વંદ્વ યુદ્ધ કર્યું અને મહાદેવજી પસંદ થયા અને પ્રગટ થયા અને ભીમને બાથમાં લીધા અને એમને ભીમનેશ્વર મહાદેવ નામની સ્થાપના કરી છે। આ લિંગની એવી પણ કિંવદંતી છે કે અહીંયા ભીમકરા રાજાનો રાજ કરતો હતો। એમને ત્યાં શેર માટીની ખોટ હતી, એમને ત્યાં ભીમેશ્વર મહાદેવની શિવ આરાધના કરવાથી, તાપી નદીમાં સ્નાન કરી શિવ આરાધના કરવાથી એમનું વાંઝાપણું થયેલું છે। એટલે વિશેષમાં અહીંયા નિસંતાન દંપતીઓ આવીને બાધા અને મન્નત રાખે છે। વિશેષમાં અમારા ગામ પરિવાર તરફથી અહીંયા સુંદર આયોજન કરવામાં આવ્યું છે, બંધારો પણ કરે છે અને ફરવાની પણ વ્યવસ્થા કરે છે। વિશેષમાં દર મહિનાની શિવરાત્રિએ
12 મહિનાની શિવરાત્રિએ ઘીના કમર ભરાય છે. મહાશિવરાત્રિએ મહામોટું કમર ભરાય છે અને અહીંયા ભજનની અને ભોજનની બંને વ્યવસ્થા કરવામાં આવે છે. ગામ લોકોનો બહુ સારો સહકાર છે. આજુબાજુના વિસ્તારમાં પણ સારો સહકાર છે.